હમણાં ઘૂસી જઈશું પાકિસ્તાનમાં. ગોદી મીડિયા તો કહેતી હતી એ ઇસ્લામાબાદ ઉપર હુમલો કરી નાખ્યો, એ કરાચી કબજે કરી લીધું, એ પાકિસ્તાનને નકશામાંથી ઉડાડી દીધું. અને પછી સીઝફાયર કરે છે કોણ? ત્રીજો દેશ. તમે ડ્રામા કર્યું છે. લોકો વાતો કરી રહ્યા છે એટલે તમારે ગન ઉપર તમાચો મારીને લાલ રાખવા માટે તિરંગા યાત્રા કરવી પડે છે. જે તિરંગાનો તમે 50 વર્ષ સુધી અપમાન કર્યું છે એને ફહેરાયો નથી, લહેરાયો નથી. તમે શું કરી રહ્યા છો? પહેલગામના આતંકવાદીઓ પકડાયા નથી હજી, એનું ઇન્વેસ્ટિગેશન નથી થયું. રાહુલ ગાંધી તો કહે છે આવજો, બાય બાય, ટાટા, ગુડ બાય, જેને જવું હોય જાઓ. રાહુલ ગાંધી કોઈને પગ પકડવાના નથી. અરે જેને જવું જ હોય એને જબરજસ્તીથી રાખીને મતલબ શું છે? પતિ પત્ની પણ જબરજસ્તી જોડે નથી રહી શકતા. આપણા દેશના વડાપ્રધાન નથી રહી શક્યા. આખી સરકારો તોડી પાડી છે. મુંબઈની સરકાર તોડી એવું કોણે કીધું હતું? અજીત પવારે જ કહ્યું હતું કે ત્યારે અદાણી ત્યાં હાજર હતા. કોંગ્રેસની લાઈન હતી ઇન્દિરા ગાંધીને પ્રમોટ કરવાની. ઇન્દિરા ગાંધીના 1971 ના યુદ્ધને પ્રમોટ કર્યું. ત્યારે આ શશી થરૂરે કોંગ્રેસની લાઈનમાં વિરોધ જઈને એવું કહ્યું કે ઇન્દિરા ગાંધીનો સમય અલગ હતો, એ વખતે યુદ્ધ જીતવા સરળ હતા. તમે 11 વર્ષથી એમને પપ્પુ કહો છો. આ રાહુલ ગાંધીની કીધેલી એક વાત સાચી સાબિત થઈ છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દાનત કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર ઉપર બગડી છે ખરી? શું નરેન્દ્રભાઈ મોદી શશી થરૂરને પોતાની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર લેવા માટે મથામણ કરી રહ્યા છે? અગાઉ પણ કેરળની અંદર પોર્ટનું ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદી અને શશી થરૂર વચ્ચે નજદીકીયા જોવા મળી. અને અત્યારે કંઈક એવું થઈ રહ્યું છે કે જે આ બધી વાતોને હવા મળી રહી છે કે શશી થરૂર ભાજપમાં જવા માટે વલખા મારે છે અને નરેન્દ્ર મોદી પણ શશી થરૂરને ભારતીય જનતા પાર્ટીમાં લેવા માટે વલખા મારી રહ્યા છે. પહેલગામના હુમલા બાદ ઓપરેશન સિંદૂરની આખા વિશ્વમાં પ્રશંસા કરવા માટે જે ડેલિગેશન મોકલવાનો મોદીજી અને એમની સરકારે પ્રયાસ કર્યો, એની અંદર સર્વપક્ષીય લોકોને સામેલ કરવાની એમને વાત કરી. કોંગ્રેસે પોતાના 4 ઉમેદવારોને એટલે મોકલવા માટે 4 વ્યક્તિઓની પસંદગી માટેનું એક લિસ્ટ મોકલ્યું, પણ એમાં શશી થરૂરનું નામ નહોતું. પણ નરેન્દ્ર મોદીએ શશી થરૂરનું નામ ન હોવા છતાંય શશી થરૂરને વિદેશમાં મોકલવા માટે, ડેલિગેશનમાં સામેલ કરવા માટે એમનું નામ રાખ્યું. એટલે ક્યાંય ને ક્યાંય શશી થરૂર એ પણ અત્યારે મૂંઝવણમાં છે કે સાલું જવું કે કેમ. પણ એમને પણ સ્પષ્ટ કરી દીધું છે હું દેશ હિત માટે છે એટલે હું અહીંયા જઈશ, વિદેશની અંદર જઈને ભારતનો પક્ષ મૂકીશ. પણ કોંગ્રેસના લોકો પણ ક્યાંય ને ક્યાંય એવું માને છે કે હવે શશી થરૂર ઝાઝા દિવસના મહેમાન નથી. ગગો કેદાળાનું પૈણું કરતો હતો પણ ગગાને ડિવોર્સ મળતા નથી કોંગ્રેસ તરફથી, કદાચ એટલે ગગો નથી પૈણતો. શું તકલીફ છે કે શશી થરૂર ભારતીય જનતા પાર્ટીની નજીક આવવા માંગે છે પણ પૂરા એમના થઈ નથી શકતા? આપણે એ બાબતે ચર્ચા કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ કોંગ્રેસના પ્રવક્તા છે. શું સાગરભાઈ, શું કહેશો આ શશી થરૂર જે ગગો કેદાળાનું પૈણું કરે છે પણ પૈણી નથી શકતા? જુઓ, સૌથી પહેલા તો સૌને નમસ્કાર. હવે જે પોતે પરણીને વાંઢો થઈ ગયો હોય એ શશી થરૂરને શી સલાહ આપશે કે ભાઈ જા તું પરણી જા? ચલો, આ તો એક આડ વાત થઈ. આપણી ચર્ચા આ નથી, આપણો મુદ્દો આ નથી. આપણો મુદ્દો એ છે કે કોંગ્રેસે આપેલા 4 નામોને રિજેક્ટ કરીને ભારતીય જનતા પાર્ટીને, ખાસ કરીને મોદી સાહેબે પોતાની રીતે શશી થરૂરને પસંદ કર્યા. એ સૌથી પહેલા તો મોદીની એક કૂટનીતિ છે જે હંમેશા આટલા 11 વર્ષની રાજનીતિમાં કોંગ્રેસને દર વખતે નીચા દેખાડવાની જે એમની પેલી દાનત હોય છે, કૂટનીતિ હોય છે, જેને એક ખરાબ, એક આટલા મોટા પદ ઉપર બેઠેલો માણસ ખુલ્લે આમ વિપક્ષની આવી જ્યારે મજાક કરે ત્યારે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે ભારતની અંદર. એમાંનો જ આ એક ભાગ છે જે 11 વર્ષથી મોદી સાહેબ કરતા આવ્યા છે. કોંગ્રેસને હંમેશા નીચી પાડવી દેશની સામે, દુનિયાની સામે. પરંતુ થાય છે એવું કે દર વખતે પોતે જ વિશ્વની સામે નીચા પડી જાય છે. પરંતુ પેલું એક કહેવત છે ને આપણી ગુજરાતીમાં, એટલે હું કોઈને એવું નથી કહી રહ્યો પણ હું કહેવતની વાત કરી રહ્યો છું કે કૂતરાની પૂંછડી
ગમે તેટલી જમીનમાં દાટો તો વાંકીને વાંકી રહે. આ એના જેવું છે. એટલે એમણે 16મી મે એમના મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીને મલ્લિકાર્જુન ખડગેને પૂછ્યું કે અમે આવી રીતે ડેલિગેશન્સ મોકલી રહ્યા છે ઓપરેશન સિંદૂરના પ્રચાર અને પ્રસાર માટે કે એનો ઉદ્દેશ્ય શું હતો અને અમે કેટલી સફળતા પ્રાપ્ત કરી. તો એના માટે કોંગ્રેસમાંથી 4 નામ જોઈએ છે અને 4 નામ આપ્યા. એ 4 નામમાં આનંદ શર્માનું નામ છે, પછી ગૌરવ ગોગોઈનું નામ છે, તમે કહ્યું એ પ્રમાણે નાઝીર હુસૈન સૈયદ અને રાજા બરારનું નામ છે. પરંતુ આ બધાને રિજેક્ટ કરી આનંદ શર્માનું એક નામ રાખ્યું એવું સાંભળ્યું છે મેં, પણ એની સામે શશી થરૂરને એમણે સિલેક્ટ કર્યા. એટલે સૌથી પહેલા તો કોંગ્રેસની દેશના પ્રધાનમંત્રીએ આટલા સિરિયસ મુદ્દા ઉપર પણ મજાક કરી છે. તો આને કેટલી હદ સુધી સહન કરી શકાય એ તો હવે એક સવાલ છે. પરંતુ આપણી જે ચર્ચાનો મુદ્દો છે એ નથી. શશી થરૂરની આપણે વાત કરવી છે કે કેમ આટલા અનુભવી હોવા છતાં, કેમ એમને ઇન્ટરનેશનલ લેવલનો આટલો અનુભવ હોવા છતાં વિદેશોમાં જઈ યુએન ની અંદર જઈને સેક્રેટરી બની શકે એટલી જેની તાકાત હતી અને એક વખતે ચૂંટણી લડવા પણ તૈયાર થઈ ગયા હતા પરંતુ જીતી નહોતા શક્યા, જેમનું ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેવલનું છે, જેમને દરેકે દરેક દેશની અંદર સારા સંબંધો રાખ્યા છે કારણ કે એમણે યુએનમાં કામ કર્યું છે, છતાં પણ કોંગ્રેસે કેમ એમનું નામ ના આપ્યું એના સવાલો આજે ઉદ્ભવી રહ્યા છે, ઉઠી રહ્યા છે. એ તો શશી થરૂર પોતે કહી શકે, પરંતુ જે માનવામાં આવે છે એ દેખીતું છે. જુઓ, જ્યારે તમારી પાસે સત્તા હોય ને ત્યારે કોઈની પરખ નથી થતી. સત્તા હોય ત્યારે તો આખો પક્ષ ને આખા પક્ષના તમામ નેતાઓ તમારી સાથે હોય છે. અરે સામે ઉભેલા નેતાઓ પણ તમારી સાથે આવી જતા હોય છે, જેવી રીતે અત્યારે મોદી સાહેબની સાથે થઈ રહ્યું છે. પરંતુ સાચા માણસની પરખ જ્યારે તમે વિપક્ષમાં હો ને વર્ષો સુધી તમારે જ્યારે વિપક્ષમાં રહેવું પડે ને ત્યારે ખબર પડે છે. કેટલાય લોકો આ 10 વર્ષમાં ગયા છે કોંગ્રેસ છોડીને, મોટા મોટા નેતાઓ ગયા છે. આસામનો તો આખો મુખ્યમંત્રી જતો રહ્યો, હેમંતા બિસ્વા શર્મા. મણિપુરનો મુખ્યમંત્રી પણ કોંગ્રેસનો જ હતો, બરાબર છે. એવી રીતે તમે જ્યોતિરાદિત્ય સિંધિયા લો. પણ રાહુલ ગાંધી માટે મારે આજે વાત કરવી છે કે રાહુલ ગાંધી કેટલા દીર્ઘદ્રષ્ટિવાળા નેતા છે. શરૂઆત થાય છે 2022 થી. 2022માં કોંગ્રેસને જરૂર પડી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવાની. એના માટે ચૂંટણી થઈ રહી હતી. એ વખતે જરૂરી હતું કે મલ્લિકાર્જુન ખડગે જેવો ચહેરો કોંગ્રેસ માટે ખૂબ જરૂરી હતો. 2024ના ઇલેક્શન આવી રહ્યા હતા અને જે રીતનું વાતાવરણ હતું અને જે રીતે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અને ભારત જોડો યાત્રાને બધું કરી રહ્યા હતા, એની પહેલા 2022માં જ્યારે એમને લાગ્યું કે મલ્લિકાર્જુન ખડગે એ અત્યારે કોંગ્રેસની ડિમાન્ડ છે, ત્યારે કોંગ્રેસની અંદર જે લોકશાહી છે એનો લાભ ઉઠાવીને અશોક ગેહલોતે ના પાડી દીધી. એ પણ એક ઉમેદવાર હતા, પણ શશી થરૂરે પોતાની વગનો લાભ લઈને પોતાના પક્ષમાં રહેલા કેટલાક નેતાઓના સપોર્ટના લીધે એમણે ચૂંટણી લડી. ત્યારે જ રાહુલ ગાંધીને ખબર પડી ગઈ હતી. રાહુલ ગાંધી જાણી ગયા હતા કે આ વ્યક્તિથી ડિસ્ટન્સ રાખવું જોઈએ. ભલે એ વફાદાર છે, વર્ષોથી કોંગ્રેસમાં છે, પરંતુ એક દીર્ઘ દ્રષ્ટિવાળા નેતાને એ હાઈકમાન્ડ હોય છે, એમને હાઈકમાન્ડ કોઈ બનતું નથી. 55 વર્ષનો અનુભવ છે નહેરુ ગાંધી પરિવારને. શ્રી જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન, શ્રી ઇન્દિરા ગાંધી જેને દુશ્મન દેશના ટુકડા કરી દીધા, સોનિયા ગાંધીએ વફાદાર મનમોહન સિંહને 2 વખત વડાપ્રધાન બનાવ્યા, પોતે પદનો ત્યાગ કર્યો. એમના પુત્ર છે રાહુલ ગાંધી. તમે એમને અંડર એસ્ટિમેટ કરો છો, તમે 11 વર્ષથી એમને પપ્પુ કહો છો. આ રાહુલ ગાંધીની કીધેલી એક વાત સાચી સાબિત થઈ છે. ચાહે એ નોટબંધીની વાત હોય, જીએસટી ની વાત હોય, સીએએ એનઆરસી ની વાત હોય, કિસાનના 3 કાળા કાયદાની વાત હોય, જાતિગત જનગણનાની વાત હોય, તમે કોઈ પણ મુદ્દો લઈ લો. રાહુલ ગાંધીએ કહ્યું છે કોરોનાની વાત હોય, જે પણ કહ્યું છે એમણે એ પણ કહ્યું હતું કે પાકિસ્તાન અને ચાઇનાના ગઠબંધનને ભેગા ના થવા દેતા. આજે તમે જુઓ, આજે સ્ટ્રાઇક કરી અંદર ચાઇના અને પાકિસ્તાન કેવી રીતે જોડે ઊભું છે અને આપણને કેટલું નુકસાન થયું. રાહુલ ગાંધીની એક વાત સાચી સાબિત થઈ છે. એમાંની આ એક મહત્વનો મુદ્દો આજે સાચો સાબિત થઈ ગયો. રાહુલ ગાંધીએ 2024ના ઇલેક્શન પછી જ્યારે સંસદમાં બધા નેતાઓને બોલવા, એટલે કે વિપક્ષના, ઇન્ડિયા ગઠબંધનના, કોંગ્રેસના નેતાઓ પોતપોતાના અનુભવો શેર કરી રહ્યા હતા કે 2024ના ઇલેક્શનમાં કેવું રહ્યું, ત્યારે રાહુલ ગાંધીએ એ જે વક્તાઓનું લિસ્ટ હતું એમાંથી પણ શશી થરૂરને બાકાત રાખ્યા હતા. તમે જુઓ, આ રાહુલ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ છે. જ્યારથી એ 2022માં ચૂંટણી લડ્યા, હા, દરેકને અધિકાર છે,
બોલવાનો કંઈ કરવાનો, પરંતુ જ્યારે પાર્ટીની લાઈન નક્કી કરે છે કે આપણો આ ચહેરો છે, તેવા સમયે પણ તમે વિરોધમાં જઈને ચૂંટણી લડો છો માત્ર એટલા માટે કે કોંગ્રેસે તમને આઝાદી આપી છે. ભારતીય જનતા પાર્ટીમાં કે મોદીની સરકારમાં આઝાદી નથી. 3 વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા એક્સટેન્ડ કરવામાં આવે છે પણ છૂટવામાં નથી આવતા, કારણ કે એમની અંદર ઝઘડા ચાલે છે આરએસએસ અને ભાજપના, નરેન્દ્ર મોદીના પોતાના. ત્યાં તમે ના બોલી શકો. કોંગ્રેસે તમને આટલું મોટું પદ આપ્યું, આટલું નામ આપ્યું, આટલું મોટું કરિયર આપ્યું, તમને આઝાદી આપી, ચૂંટણી પણ તમે લડ્યા, અને ત્યારથી રાહુલ ગાંધીને ખબર પડી ગઈ હતી અને એટલા માટે રાહુલ ગાંધી એમને દૂર રાખી રહ્યા હતા. ત્રીજી વખત જ્યારે સ્ટ્રાઇક થઈ, ત્યારે જ્યારે સીઝ ફાયર અમેરિકાથી કરવામાં આવ્યું, વોશિંગ્ટનથી કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે બિઝનેસ નહીં કરીએ એની ધમકી આપીને મેં આ બંને દેશોને ચૂપ કર્યા છે, અને અમેરિકા એવું કહે છે કે ભારત અને પાકિસ્તાન બંને સરખા દેશો છે. એક આતંકવાદી દેશની જોડે ભારતની સરખામણી કરી. આ બધું લોકો આખી દુનિયા સાંભળી રહ્યું છે. ત્યારે શશી થરૂરને પૂછવામાં આવ્યું, કોંગ્રેસની લાઈન હતી ઇન્દિરા ગાંધીને પ્રમોટ કરવાની. ઇન્દિરા ગાંધીના 1971 ના યુદ્ધને પ્રમોટ કર્યું. આખો દેશ ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યો હતો. ત્યારે આ શશી થરૂરને પૂછવામાં આવ્યું કે તમારું મંતવ્ય શું છે? ત્યારે આ શશી થરૂરે કોંગ્રેસની લાઈનમાં વિરોધ જઈને એવું કહ્યું કે ઇન્દિરા ગાંધીનો સમય અલગ હતો, એ વખતે યુદ્ધ જીતવા સરળ હતા. આખું કોંગ્રેસ, આખું ઇન્ડિયા ગઠબંધન, આખો દેશ ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યો છે. ત્યારે પણ આ માણસ પાર્ટી લાઈનથી વિરોધ જઈને નરેન્દ્ર મોદીની પેરવી કરી રહ્યા છે. તમે જુઓ 2022માં મલ્લિકાર્જુન ખડગેની વિરોધમાં ચૂંટણી. આ શશી થરૂર આટલું પાર્ટી લાઈનની વિરોધમાં જાય છે તો કોંગ્રેસ એના હાથી કેમ નથી કાઢતી? જો કોંગ્રેસનો એક નિયમ રહ્યો છે, કોંગ્રેસ કોઈને ધક્કો મારીને નથી કાઢતી. એ તો શશી થરૂરનું કામ છે કે જો એ ધરાઈ ગયા હોય, એમને ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, એ તો એવું કહે છે કે આ દેશ હિતનું કામ છે એટલે હું જઈ રહ્યો છું. દેશ હિતમાં તમને તમારી તકવાદી, તમારી જે તમારો જે વિચાર છે એ પણ દેખાઈ રહ્યો છે કે કદાચ હું નરેન્દ્ર મોદીના કહેવાથી આ કામ કરીશ તો આગળ મને ફાયદો થઈ શકે. તમે જુઓ હમણાં જ ગયા હતા કર્ણાટકમાં નરેન્દ્રભાઈ મોદી એક બંદરનું ઉદ્ઘાટન કરવા માટે, બંદરગાહનું, પોર્ટનું, ત્યારે પણ શશી થરૂર ત્યાં હાજર હતા. શશી થરૂરનું નામ લીધું એમણે અને કહ્યું કે શશી થરૂર, આજે તમને અહીંયા જોઈને કોંગ્રેસની તો શું કહેવાય કે કોંગ્રેસ તો બળી બળીને ખાક થઈ જશે. આ ઈશારો જ કાફી છે. મારે જ્યારે મેસેજ મોકલવો હતો એ પહોંચી ગયો. આ દેશના વડાપ્રધાન કહે છે જાહેરમાં ઓપરેશન સિંદૂર કરીને આવા કામો કરે છે, વિપક્ષને તોડવાના હજી કામ કરે છે. પરંતુ એ માણસને એ નથી ખબર કે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી 1 વર્ષ વીતી ગયું, તમે 240 માંથી 1 સીટ નથી વધારી શક્યા. તમારી તાકાત જુઓ, કેટલા નબળા થઈ ગયા છો તમે. આપણી સેના ઘૂસી ગઈ પાકિસ્તાનમાં પણ તમે ભાગી ગયા. હા, 240 માંથી ચૂંટણી આવે ને ત્યારે વધે, એમને થોડી વધે. 40 ની જે માણસ 24 કલાક નહીં, તમે જુઓ એમનો ભૂતકાળ. જે લોકો 24 કલાક કોને તોડવું, કોને પાડવું, કોને ભાજપમાં લાવવું, આખી સરકારો ગમે ત્યારે પાડી દેતા હતા. ચાહે મધ્યપ્રદેશની હોય, કર્ણાટકની હોય, મુંબઈની હોય, કોઈ પણ તે પોતાના પક્ષમાં લઈ આવતા હતા. ઈડી અને સીબીઆઈ મોકલીને પછી એને નિર્દોષ સાબિત કરી દેતા હતા. થોડા વખત પહેલા કહે છે કે અજીત પવારે ચક્કી પીસિંગ અને પછી એમને બનાવી દીધા મોટા હોદ્દા ઉપર. એટલે એવું નથી, ચૂંટણી આવે ત્યારે નહીં, 12 માસ આ લોકોનું તો પોલિટિક્સ ચાલતું હોય છે. આ લોકો એવું કહે છે કે અમે 12 માસ ચૂંટણી રદ રહીએ છીએ. તોડતા જ રહ્યા છે આ લોકો. વિધાયકો ખરીદતા રહ્યા છે, સાંસદો ખરીદતા રહ્યા છે, આખી સરકારો તોડી પાડી છે. મુંબઈની સરકાર તોડી એવું કોણે કીધું તું? અજીત પવારે જ કહ્યું હતું કે ત્યારે અદાણી ત્યાં હાજર હતા. વિચારો તમે, આ લોકો આખું નેક્સસ છે આ લોકોનું. હવે આપણે વાત કરી રહ્યા છીએ શશી થરૂરની. એટલે રાહુલ ગાંધીને તો પહેલેથી જ એમના ઉપર શક હતો અને 2022ના ઇલેક્શનથી જ એમણે એક ડિસ્ટન્સ રાખવાનું શરૂ કર્યું હતું. અને તમે જોયું કે દરેક વખતે શશી થરૂરે લોકશાહીની અને ખાસ કરીને કોંગ્રેસની આંતરિક લોકશાહીનો લાભ લઈને દર વખતે કોંગ્રેસની વિરુદ્ધમાં, જેમ પેલી પ્રમોદ આચાર્ય એ પણ આવી રીતે કેટલાય વખતથી કોંગ્રેસની વિરુદ્ધમાં કોંગ્રેસની અંદર રહીને જ બોલતા હતા. એવી રીતે શશી થરૂરે પણ શરૂ કર્યું છે કેટલાક સમયથી. ભલે નરેન્દ્ર મોદીએ પોતાની જાતે શશી થરૂરને લઈ લીધા હોય પણ એક કોંગ્રેસનું ડિસિઝન તો નથી. કોંગ્રેસના ડિસિઝનની વિરોધમાં જઈને લેવું પડ્યું છે. આગળ શશી થરૂર શું કરવાના છે
એ ભાજપ જોઈન કરવાના છે કે નથી કરવાના, એ કોંગ્રેસમાં રહેવાના છે, એ તો બધું શશી થરૂર જ કહી શકે, કોઈ ના કહી શકે. એ તો એ આવે ડેલિગેશનમાં જઈ અને કેવું પરફોર્મન્સ આપે છે અને પછી એમને શું લાગે છે કે મારે કોંગ્રેસમાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ અને ભાજપમાં જવું જોઈએ, તો શશી થરૂર નક્કી કરશે. રાહુલ ગાંધી કેવી રીતે નક્કી કરી શકે? રાહુલ ગાંધી કેવી રીતે કોઈને કાઢી શકે? રાહુલ ગાંધી તો ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે જેટલા જવાના હતા ગયા અને જેટલા જવાના હશે એટલા જશે. તમારા લોકોના લીધે તો કઈ મેં ભારત જોડો યાત્રા કરી નહોતી, તમારા લોકોના લીધે તો કઈ હું ભારત જોડો યાત્રા કરી નથી શક્યો. એ તો મેં મારા પોતાના તાકાત ઉપર કરી છે ને દેશની જનતાના પ્રેમના કારણે કરી છે. તો આવા તો કેટલાય નેતા ભારત જોડો યાત્રા પહેલા અને ભારત જોડો યાત્રા પછી પણ છોડીને ગયા છે. તો હજી જવું હોય તો જાઓ. રાહુલ ગાંધી તો કે છે આવજો, બાય બાય, ટાટા, ગુડ બાય, જેને જવું હોય જાઓ. રાહુલ ગાંધી કોઈને પગ પકડવાના નથી. અરે જેને જવું જ હોય એને જબરજસ્તીથી રાખીને મતલબ શું છે? પતિ પત્ની પણ જબરજસ્તી જોડે નથી રહી શકતા. આપણા દેશના વડાપ્રધાન જ નથી રહી શક્યા જબરજસ્તીથી પત્ની સાથે. તો પક્ષના કે પાર્ટીના નેતાને કેવી રીતે રાખી શકાય? એ તો શશી થરૂરે નક્કી કરવાનું છે. રાહુલ ગાંધી કોઈને કાઢતા નથી. જેને જવું હોય એ જાય, અમે એને વેલકમ કરતા નથી. પછી તમે જેટલા સ્ટેપ લીધા એમાં તમને સફળતા નથી મળી, બદનામી જ મળી છે. જોવા શું થયું સ્ટ્રાઇક નું. હમણાં ઘૂસી જઈશું પાકિસ્તાનમાં. ગોદી મીડિયા તો કહેતી હતી એ ઇસ્લામાબાદ ઉપર હુમલો કરી નાખ્યો, એ કરાચી કબજે કરી લીધું, એ પાકિસ્તાનને નકશામાંથી ઉડાડી લીધું અને પછી સીઝ ફાયર. સીઝ ફાયર કરે છે કોણ? ત્રીજો દેશ. તમે ડ્રામા કર્યું છે. અમેરિકા, ઇઝરાયલ, ચાઇના, પાકિસ્તાન અને મોદી સાહેબ લોકો વાતો કરી રહ્યા છે એટલે તમારે ગાલ ઉપર તમાચો મારીને લાલ રાખવા માટે તિરંગા યાત્રા કરવી પડે છે. જે તિરંગાનો તમે 50 વર્ષ સુધી અપમાન કર્યું છે એને ફહેરાયો નથી, લહેરાયો નથી. તમે શું કરી રહ્યા છો? પહેલગામના આતંકવાદીઓ પકડાયા નથી હજી, એનું ઇન્વેસ્ટિગેશન નથી થયું. સિક્યોરિટી ફેલ, ઇન્ટેલિજન્સ ફેલ, સ્ટ્રાઇક પર સવાલો. સાથીઓ, આ હતા આપણી સાથે સાગરભાઈ, જેમણે એમને પોતાની વાત બાકીથી મૂકી. શશી થરૂર જશે કે કેમ એ તો હવે સમય જ બતાવશે, પણ શશી થરૂર ઘણા સમયથી જવું કરી રહ્યા છે એવા શંકાઓ કોંગ્રેસની અંદર પણ થાય છે. શશી થરૂરના વર્તનના કારણે થાય છે. જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.